આજરોજ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનું લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં માન્ય મુખ્યમંત્રી દ્વારા આણંદ જિલ્લાના ભાદરણ ગામ ખાતેથી આ કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 2666 જેટલી ગ્રામ પંચાયત ઘરનું પણ આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આણંદ ખાતેથી જ યોજવામાં આવ્યો। આ બંને કાર્યક્રમ નવી યોજનાનું લોકાર્પણ તથા પંચાયત ઘરના ખાતમુહૂર્તના કાર્યક્રમ અનુલક્ષીને પાટણ જિલ્લામાં પણ ટોટલ 3 જેટલા ગામો એવા છે કે જ્યાં તાલુકા મથક છે અને નગરપાલિકા નથી, એવા સમી, શંખેશ્વર અને સાંતલપુર ખાતે આ 3 યોજનાના 3 ગામોનો સમાવેશ આ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનામાં કરવામાં આવેલો છે। એ ઉપરાંત જે નવી ગ્રામ પંચાયત ઘર બનાવવાની છે એમાં પાટણ જિલ્લાની કુલ 33 જેટલી ગ્રામ પંચાયતના ટેન્ડર પૂર્ણ કરવામાં આવેલા છે અને એનું ખાતમુહૂર્ત એક નમૂનારૂપ અને એક આજે ખાતમુહૂર્ત સમી ખાતે કરવામાં આવ્યું। બાકીની 32 પંચાયતોનું ખાતમુહૂર્ત પણ આજે સમાંતરે કાર્યવાહી આખા જિલ્લામાં કરવામાં આવેલી છે અને તમામ ગ્રામ પંચાયત ઘરના બાંધકામની પ્રગતિ આવનારા દિવસોમાં થશે અને સમગ્ર જિલ્લાને નવી ગ્રામ પંચાયતો મળશે। CL પટેલ, જિલ્લા વિકાસ અધિકારી।